પરમાર કુળની માતા એ મને ડોહલીની યાદ બહુ આવે એ મારા પરમાર કુળની માતા એ મને ડોહલીની યાદ બહુ ભેડિયો છે અને ત્યારે માતાજી એ મારી ડોહલીનો આજ હું ભેડિયો ગાતો હોય ભાવથી અને ત્યારે ભાવથી વધાવજો માતાજીના ભેડિયા ત્યારે શું કે એ મારી તારા ભેડિયામાં
વર્ષન વર્ષે મારી બોલ ને વર્ષન વર્ષે મારા પરમાર કુટુંબ માંડવો કરતા રે મારે ઉપાધિ ને આખી જિંદગી અને મારે તો બીજા કોઈ જજમાન માં વગાડવા જ નથી જવું ક્યાંય બસ મારે ડોલી માં એક બરોબર છે અને ત્યારે મને ગમતું હો ખાલી 2 3 ત્રણ કડીક મને ખુદ ને ગમતું ત્યારે શું કહે એ ડોલી વિના ને મારે ભૂખ નો ભાંગે હા એ હા હોલિયા કાવ દાદા કપૂર
એ પણ હકડી છે ને મીઠાજી બાપુ મયલ ભણી એ બોલો હકડો છો હતો પરમાર સપો ઉગમણા વાગ્યા મારા મીઠાજી પરમારના ઢોલ 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 અને બોલો આથમણે આ મીઠાજી બાપો ભાગ્યો જાય એ પણ મારા પરમાર કુડમાં આવો ને ડાલો મથો મરી ગયો હોય એનો માંગણ ગયા હોય અમે રાવણ દેવ નિરાશ દાદાને ઝરી ભરેલા ઝરી ભરેલા પગ મારા થોડી મોજડી વાળા હાથમાં શિહોરી તલવાર ઘેરા રે એ કુટુંબમાં મારો બાપ રે એ લેવો મીઠો એ સાયણો છે એ મારા બાપનો વેલો એ લેવો મીઠો સાયણો છે એ મીઠાજી બાપનો વેલો
પણ જનોને જાણતો પરમાર તર નરને જણજે જણજે જનોને જાણતો રજપૂતાણી તર નરને જણજે અને કા ભગત કા દાતાર ને કા તો સૂર એ પણ ન કર રીજે પરમાર રજપૂતાણી તું વાંજણી એ તારું મત નો ગુમાવીશ નો બોલ સુરવીર દાતાર ને ગોપી હવે ચા પા બાપા સોગઠમાન રસાવું ચોર્યું અને ઓલી પરયું એ મારા વીરા ખેતલા તારા ને ઢોલ મંગળ ગીત ગાય આપણા દીકરા દીકરીની જાન હોય ને ભાઈ તો ફોર્ચ્યુનર ગાડી હોય BMW હોય આવી બધી ઊંચી ઊંચી ગાડીઓ હોય અંબર હોય પછી નાની નાની ના નામ ઓછા આવડે મોટી મોટી ના આવડે આપણા દીકરાના લગ્ન હોય એમાં એવી બધી ફોર વ્હીલ હોય પણ એક દીના સમયની માથે વીર ખેટલા વાસંગીની જાન ગઈ તે ધરતીના 12 જિલ્લાની સોગઠ ગામની માલકોને સોગઠના ડુંગરે મારી જગદંબાયું જેડી પરણાવા ગઈ અને ટેડી એની જાનમાં શું હોય છે આજ ઈ ગાવું છે હા આપા ખેટલાની જાન ગઈ હતી અને ત્યારે શું કહે એ હજારો હાથડા વીરા તારી જાન મહારે એ
શક્તિ સૂરજ એ માડી નથી મેરું નતા ને માડી કોઈ મેઘની પૃથ્વી માથે ને હતું પાણી માતાજી સદાય સુખી રાખે મારી શક્તિ જાજુ આપે માં ભગવતી સદાય જાજુ આપે બાપા એ મારે પાતાળ માથે મારી શક્તિ એને પીંડો કાઢ્યો એના પાડા મારી શક્તિ એ દોનો ભાગ એ પણ યણધે પીંડે લીપી ને મારી ધરતી આવડો યા યણધે ને રસાયો યા ભા મંડળ ભા એ બોલા બ્રહ્મા વિષ્ણુ ને મારા મહેશ ને માતાજી કે છે મારી શક્તિ કે છે કે મારા સૃષ્ટિનું સર્જન કરવું છે એકલી માથી ને કાઈ નો થાય ને એકલા બાપ થી ને કાઈ નો થાય માન બાપ ભેગા થાય ને તો મારો ને તમારો જન્મ થાય અને એવી મારી જગદંબા જોગ માયા બ્રહ્માને પૂછે છે કે મારી ભેગા લગ્ન કરો મારી ભેગા વરો બ્રહ્મા કે તું અમારી માં છો તે અમને ઉત્પન્ન કર્યા છે માં દીકરાનો સંબંધ ન હોય અને દરબાર એ બ્રહ્માને ભસ્મ કરતા બારી નાખ્યા ને વારો આવ્યો વિષ્ણુનો વિષ્ણુને માતાજી કહે છે કે મારી ભેગા લગ્ન કરો મારી ભેગા વરો વિષ્ણુએ ના પાડીને એને બારીને ભસ્મ કર્યા ને પછી વારો મારા મહાદેવનો આવ્યો હો બાપ અમારા બાપનો વારો આવ્યો ભાઈ મહાદેવને કહે છે કે તમે મારી ભેગા વરો અને મારી ભેગો સંસાર માંડો સૃષ્ટિનું સર્જન કરવું છે ને તેથી મહાદેવે કીધું કે આ તો તું તો આગનો ગોળો છો માં પણ તારી ભેગો વરું એક શરતે કે પહેલા તમે તમારા આકારમાં આવો આકારમાં આવીને તમારા પંડના ટુકડા કરો જાઓ મળી જાઓ મળી જાઓ
પીડીને પાખની મારી શક્તિ બની ભમરી અને ભગવાન ભોળાનાથ ને તે તો ભોળવા એ પણ ગડી લેને સખત એને મુખમાં માડી રે તારા મુખમાં હતા લોઢાના માડી દાંત જો એ ભોળવા હાલી મામા એ મારા ભગવાન ભોળાનાથ ને એ તારા ઉગમણા વોરડા ગાજે સખત જોગ માયા મે હે ડાક વાગી સખત ના નામની રે એ સખત વાગી એ સખત વાગી એ સખત વાગી ઝાલા ડાક વાગી ભલિયા નામની રે સાંભળ્યા હા એલા ભાઈ તમને મઢનું માતાજી કેસે પછી મઢનું રાખો ને અહીંયા રમવા દો ને માતાજીને
હે તારા રંગીલા શેરમાં ને રે રમો મારા જજમાન હવે આવે છે બંડલ કાઢ્યું છે હા 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 જય હો એટલું જ બોલ્યો જે હો બોલ્યો કહે તો સે સજના કહે તો સે સજના કોતરિયા કબ પાગલીએ જાઉં સાચી વાત છે ભાઈ એ બરોબર છે માતાજી કે છે બરોબર છે હા जानकी मेरे साथ है हे राम सिया राम माँ जानकी मेरे साथ है जाओ मर जाओ हाँ हेलो हाँ હવે માતાજીને રમવા દો પછી હજી ઘણા ભૂવા બાકી છે ભાઈ એટલે હા परियार परियार અને ધીમા ધીમા મેલ ને મારી કાડકા તું તો પાવ રે એ પણ મારી મારવા એ હાલી મે કહરા દત ને હો કાળ નો ગોળો ન થઈ ગઈ કાડકા કાડકા થઈ ગઈ કાડકા
એ દિલ્હીના દડકટ આયા રે કાલુડી માં દિલ્હીના દડકટ આયા કાલુડી માં એક દુનિયામાં મેલડી જેને અડી હોય એને ખબર હોય અને બીજી જેને જડી હોય એને ખબર હોય મેલડી શું છે ભાઈ યો બાપ અને ત્યારે અમારા ગઢિયા ગાતા હતા મેલડીને લાડ લડાવતા ત્યારે શું કહે એ દીવા ભરે તારા દીવા ભરે તોરણિયા લીમડે દીવા ભરે ભુજાયન બેઠી તી માં વેરાય ભરત ને એ પણ કાતો રથમાં બેઠી તી ને બાય વેરાય રાજા રામ ને
વરતમાં લીધા ને સીતાજીએ મારી વેરાઈને એને ચોટલે ચોટીને ગઈ તી વિહા પુજારી વેરાય લક્ષ્મણ કાળનો ઘોડો મારી વેરાય તને ક્યાંય ભારું નહીં જુગ જાય જુગના પાયા વ્યા જાય એ મારી વેરાય કે મારી ને વાતું નો જાય મનાવા વારા ને મારા વડવા વ્યા ગયા ને વેરા ઘરગ ની વાટે વ્યા ગયા મારી તારી વાતું જાણવા વારા એ તને લાડ લડાવા વારા મારા વડવા ને વ્યા ગયા વેરાય હરગમાં તને કોણ મનાવે પણ દુનિયામાં કદાચ ભી આજ તમારા વડવા વિયાઈ જાય છે પણ હું વેરાય ક્યાંય નથી ગયો એ મારા બાના ધારી ભુવા દુનિયામાં હું વિહા ભુજારી વેરાય કહેવાય હા 20 હાથ વારી ને 20 ભુજા વારી વેરાય કહેવાય જાજા હું વેરાય 100 વર્ષનું આવેશ્ય આપું છું એમાં કદાચ ભી એક પલવાર ઘટે નહીં અને 100 વર્ષ પછી જમના તેડા આવે હરગમાંથી જમના તેડા આવે તારા ભાઈઓ કુટુંબ હગા વાલાને કહી દીજે કે મારી નનામીએ 3 કાંધિયા રાખે અને ચોથો કાંધિયો જો વેરાય નો બનું તો દુનિયામાં હું ધરતીની માથે વેરાય નો એ તું તો આવી જા માને પારે છોડી દેને મૂકી દેને છોડી દેને મૂકી દેને છોડી દેને મૂકી દેને છોડી દેને એ ખાવા દાવા એ પંડ મારી વેરાના ગુડે ભલો સુરાન બલ ભલાનો ભાણેજ એ આપો સુરવીર પાછો ને પગ કરનો માથા હતા મારા સુરવીરના મસાણમાં એ બોલા ધરજના ને ઢીગાણા
ધરો ખોડિયાલ આઈનો એ મારે પાણીનો આયો ને નહીં ખોડિયાલ તાક ઝારીના નાખમાં તું તો ધરામાં ઝાર એ તારી ઝાડમાં આવે હંખલા ને કોઈ હવાડ એ હું તો મસાહારે રૂપે ખોડિયાલ એ મારી શિરે છે લોબડે એ મારી માથે છે લોબડી એ ચારણ સૌ એ ગડધરા વારી ગાંડી ખોડિયાલ સૌ હર્ષદીના માંડવડે થાતે આવો આવો તો હર્ષદીના માંડવે થાતે આવો આતો એ માત ડોહલી ને હવે મળતે આવો અરે ઘણા વર્ષ પહેલા હું ગાતો હતો ગુડિયા આપણે નાના હતા ત્યારે તને યાદ આવે તો હા ત્યારે આ પેડ બેડ ના જમાના નતા તેદી અમે બે ભઈલા ગાતા અરે રે રમાણી રે મહિના વેચવા આલા કોડલમાં એ હો કોડલમાં આલા હો કોડલમાં અને થયું અવતર્યું મારી હાથ એ પણ હમજા ને વગરનું હે બધું એ મારી મામડિયા ઘરે મેળું ભાગવા
એ તેથી થયું અવતર્યું મારી ગાંડી ખોડિયાળા
પાડરસા વાણિયાને પેટમાં પાપ હુજુક આ 1.5 લાખ માતાજીનો ઘડુલાનો વજન થયો, આના પૈસા કેમ દેવા? માતાજીની માથે સોનાની ઈંઢોણી હતી, સાંભળ્યા જેવી વાત છે. માતાજીની માથે સોનાની ઈંઢોણી હતી એટલે માતાજી આમ ઈંઢોણી મૂકેલી હતી એટલે પાડરસા વાણિયા ઈંઢોણી લઈને ગાડી એટલે ભરાવી દીધી. માતાજી ઈંઢોણી ગોતવા માંડી. આવડ જોગડને પૂછે, જોગડ તોગડને પૂછે, તોગડ બીજબાઈને પૂછે, બીજબાઈ હોલને પૂછે, હોલ સાઈને પૂછે, ભાઈ ઘડીક વાર રીજો, હા મને હું વાત કરતો એટલે ઘડીક વાર જાળવી જાઉં, મને વચમાં આમ ન કરું. હા આ એક શબ્દ એક લાખ ના છે, સમજે એના કામનું, બાકી નકામું. હા એ સોનાની ઈંઢોણી પાડરસા વાણિયાએ ચોરી લીધી માતાજીની અને ભગવતી ગોતણે ચડી. માતાજીની ઈંઢોણી જડે ને પાડરસા વાણિયાને પૂછવા માંડી માતાજી કે અમારી આવડ આની સોનાની ઈંઢોણી ખોવાઈ ગઈ છે. માતાજી એમ ન કીધું કે ચોરી ગયો, એ કે ખોવાઈ ગઈ છે, તે લીધી છે. પાડરસા વાણિયો કે મારે તમારી ઈંઢોણી શું કરવી છે? હે એ મારે તમારી ઈંઢોણી શું કરવી છે? અરે બાપા અમે તો તને પૂછવી છે, તે લીધી છે? ના ના મેં તમારી ઈંઢોણી નથી લીધી. હે કે ના ના નથી લીધી. તો સાંભળ પાડરસા વાણિયા, આ તારા ભીતડાની માલકોર સંદર્ભો છે, એની સંદર્ભમાં ડાલો મથો સિંહ આમ મોઢું ફાડીને બેઠેલો છે. પાડરસા વાણિયા તે અમારી ઈંઢોણી આયની નો લીધી હોય ને, મારી ખોડિયાળની સોનાની ઈંઢોણી તે નો લીધી હોય ને, તો આ ભીતડાની માલકોર સંદર્ભો છે ને એની માલકોર સિંહ ચિતરેલો છે, એની હામું આંગળી સીંધીને હમ ખાઈ લે કે મેં તમારી ઈંઢોણી નથી લીધી. પાડરસા વાણિયાને એમ થયું કે મારી હાથે સંદર્ભો લાવ્યો છો. સંદર્ભમાં શું હોય દરબાર? હા સંદર્ભમાં શું હોય છે? પાડરસા વાણિયા આંગળી લાંબી કરી કે ખોડિયાલ તારી ઈંઢોણી મેં નથી લીધી, મેં લીધી હોય ને તો આ સંદર્ભમાં સિંહ ચિતરેલો છે, ભીતડાની માલકોર એના મને હમશે. અને પછી મારી ખોડિયાલ બોલી, હવે હા ફેર પાડરસા વાણિયા ઘટાડે મધરી રાતના ગજરે 12 ના ટકોરે હું ખોડિયાલ બોલું છું, બોલીને બીજું ન બોલું. હવારનો દી ઉગે પાડરસા વાણિયા એ હા પાડરસા વાણિયા એ સંદર્ભની માલકોર સિંહ ચિતરેલો છે. પ્રભાતના પોરે સન્મુખ કરી અને પાડરસા વાણિયા પછાડીને મારી નાખું ને તો હું ખોડિયાલ નો ભગવાન રંગાવું બ્રહ્માણી કે લુગડા અને મારે ભગવો પહેરી લઉં બ્રહ્માણી હું તો ભેખ. એ પણ જોલી જોલી ચીપિયો ને કમડળ લીધા તા એ તું તો ભોળાવા હાલી બ્રહ્માણી ભોળાના બ્રહ્માણી ભોળા મારી બ્રહ્માણી નો હંસલા મોતી જરે
મારી ધોડ જાય 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 ધોડ ઘડીક વાર રહ્યો એક ભુવા બાકી છે ને ધૂણાવીને પછી આપણે મામાને લઈ લે ઘડીક વાર ભાઈ નિલેશભાઈ આવી જાવ હા કેમ કે હજી ભુવા બાકી છે ભાઈ પછી ટકટાણા વિના એમ હાલો ભાઈ આવી જાવ નિલેશભાઈ હાલો ઘડીક વાર જગ્યા કરી દીજો હાલો આપણું ગ્રુપ આવી જાવ ઘડીક વાર અને ઓલા પછી છૂટા લઈ ગયા હોય પછી આ દઈ દીજો હા આવશે ઘીરે તરત જ નાગણી થઈને જય માતાજી થાપે ને ડુંગરે કરું તમારી થાપના એ બોલો જડે ડુંગર જોડે તન ખેતલા પણ ભુજ નગર ને ભુરાવાડિયું એ બોલો ફરતો માંડો ને વિરાય કોટમલાટ ભુજની જાડેજી બા રાણીઓ નવે નવ ખોડા પાથરીને વીર આપા વાસંગીને કહેવા મળે ગયા આપા અમે પેટની વાંજણિયું છે અને એકવાર જો અમારા નવ રાણી માંથી ખાલી એકનો ખોડો ખૂંદા ને એટલે તને ભુજમાં ભાગ આપું તને ભુજનો ભાગીદાર બનાવું અને તેથી મારી વાસાણીની ખોડિયાલનો આગેવાન મારો વીર ધરતીનો 12-0 બોલ્યો જા જા
ધરતીની માથે 9 મહિના 13 દિનો ટાઈમ થાય એક ના નહીં પણ હા ભુજની રાણીઓ જો નવે નવના ખોડા એક હામટા નો ખુંદાવું ને તો ધરતીની માથે હું આપો ખેટલો નો કહેવાય ખેટલો નો કહેવાય ખેટલો નો કહેવાય હાથે હતી મારી વાસાણીની ખોડિયાલા હામટિયું એ બોલી રમતી ભડવાડાના ભાખરિયાના ને ગાંડી નેહમાં વરણના હતા ને મારી વાસાણીની ખોડિયાલના તુમલા એ જને મુખમાં હતા ને બાય ખોડિયાલ લોઢાના દા એ પણ ગોતા હતા મારી ગાંડી ખોડિયાલના ગોતા હતા મારી ગાંડી ખોડિયાલના ખોડિયાલ એ પણ કોઈ ભુવા કીધે ને વેદ ઉકલ્યા નહીં આવે 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 મારા મેંદા જોગરાણા નો ને કોઈ ઘુંઘસિયો એ ઓલા ગોતા ઉતેલ છે ગાડી ખોડિયાલ ઘુંઘસ્યો ને કે ઘરનો દુબડો એ બોલો ચારે વર્ત એને ને કોઈ વાછડો હાડો આવી તી જૂનાગઢ ના રાખવાટ ની હાથ એ ઓલી ઝુકાડી કાન પર ના ખોડિયાળ કોઠે કોઠે બનાવું ગાંડી ને ખોડિયાળ તારી ડાક એ બોલા ખાખરા ના બનાવું ને માં ખોડિયાળ પડા મારી લોબડીએ ઢાકુ સામે હુકાઈ ગયેલા ખોડસા જોકે વાર્તા બહુ લાંબી છે ઘુંઘસ્યો જૂનાગઢના સિપાહીને કહે છે કે ગારાની બનાવું ડાક ખાખરાના બનાવવું પડા ને સામે હુકાઈ ગયેલું ખોડસું છે નજીવન આવે એમાં જીવ નો આવે અને તારા જૂનાગઢમાં આવવાની રજા મારી ખોડિયાળ દેતી હોય ને અહીંયા ગારાની ડાક બનાવું ખાખરાના પડા બનાવું મારી લોબડી છે ને મારા મેંદા બાપાની લોબડી હા ઈ લોબડી હુકાઈ ગયેલા ખોડસાની માથે ઢાકું અને ખોડસા જો થોડી જવાબ આપે ને તો મારી ખોડિયાળને
ઝીણા ઝીણા ડાકલા વાગતા મારી મેલડી મેલા ભોગવે એ મારી વાસણીની મેલડી કે મેલા ને હું તો ખાઈ જાઉં દુનિયાની માલિકો નીલિયા ભુવા કદાચ હું આજ મેલડી બોલીને બીજું ન બોલું આજ કદાચ બી તારી વાડીની માલિકો જો મેલડી બેઠી હોય ને હા દાદા દાદા મધરી રાતના ગજરે બારના ટકોરે કદાચ બી મારો નિલેશ ભુવો એ મને વાહાણી મન નિલેશ ભુવો મન મેલડીને ખાલી એક ટકોરો તો ખાલી કરે ધરતીની માથે એક ટકોરો કરે અને ભંડારિયાના સીમાડાની માલિકોરથી જો વેતી નો થાવ ને નિલિયા વાસાણી તો તારી હું મેલડી નો કહેવાય મેલડી નો કહેવાય મેલડી નો કહેવાય આજે મારી મેલડી આવી છે એને કાળિંગો બહુ વાલો છે માતાજી મેલડી ને હા એટલે ખાલી બે થી 5 મિનિટ કાળિંગો કરવો છે મારી વાસાણીની મેલડીના નામનો ત્યારે શું કહે વાસાણીની મેલડી છે મારી મન છેત્રીસ તો એ તને દુનિયામાં કોઈ માનશે ને મારી મહાની મેલડી તને કોઈ મેલડી માનશે ના
ખૂટે કટમ વિયા ગયા, ભાઈઓ ખૂટે ભાંડડું ગયા, વાલા હગા કદાચથી કોઈ હાથ કરે નહીં. તેથી મને આજ હું ભંડારિયાના સીમાડાની માલકો હું મેળડી બેઠી જાઉં. મારા નીલિયાનું આહોડું કદાચથી નાગની દાંડિયાથી દાઢીએ આવે અને તા હવા વેતી નાગણી થઈને જો ઊભી ન રહું ને તો હું ભંડારિયાના સીમાડાની માલકો મારી મહાની મેળડી મહાની મેળડી મારી મહાની મેળડી. ઝાડવાની માલકોર વાડીએ કદાચ મહાણી બેઠી હોય, કદાચ હો દુશ્મનના ટોળા હોય અને એની માલકોર મારો નીલિયો ભૂવો કદાચ ઊભો હોય અને ભરી ફટકડીએ ખોપડીએ ટાંકી દે અને ખાલી મારો નીલિયો ભૂવો હામું જોઈને એટલું કે ક્યાં વહી ગઈ મારી મહાણી, ક્યાં વહી ગઈ મહાણી, અને ત્રીજી વાર કંઠમાંથી ક્યાં વહી ગઈ મહાણી બોલે અને દુશ્મનની ગોળી રહી રીવીઓ હોલ માંથી ભડાકો કરે અને ગોળીની જગ્યાએ ફૂલડા નો ભરકાવું ને તો નીલિયા ભુવા હું તારી મહાની મેલડી નો મહાની મેલડી નો વાસાણીની મહાણી જીવી જા કેવાય લેણા તો લઉં પણ લેણાની ઉઘરાણીઓ કરવા ઊભી નો રહું ને તો હું મહાણી નો કહેવાય. હા એ દુનિયાની માલકો એ તમારો બાપ કદાચ બી મારી મહાણીની માનતા કરીને મરી ગયો હોય ને અને એની હાથની પેટીએ એના દીકરા પાસે જો ઉઘરાણી કરવાનું ઊભી રહું ને તો હું નિલેશ ભુવા એ વસાણીની મેલડી નો કહેવાય.
જીવનનું ગાડું હાલે મારી મેલડી મહાણી ગાડું હાલે મારા દિલિયા ભુવા મારી મહાણીના કેવા પ્રમાણે હાલ અને એક દિના સમયની માલકોર જો મારા નીલિયા વાસાણીને એ જગતમાં રાજા રાજા અને રાજા કરી નો ફેરવું તો તારી મેલડી નો કેવા હકીકતમાં માતાજી ક્યારે આવે હે એવું ન માનતા તમામ ભુવા પાસે આવે અને તમામ માતાજી આવે પણ ક્યારે આવે તમારી કાંઈક ભક્તિ હોય હે તુહી માં તાર લાગી ગયો ને ડગલે ને પગલે મન મેળડી ડગલે ને પગલે મન મેળડી મારી મારતો તું તારતો તું ત્યારે મેળડી બોલે મારી અમે તારા છો ને તું અમારી માં છો આટલું જ્યારે બોલો ને ત્યારે ઓલી બેઠી એને એમ થાય હવે આ મારો છે હવે આ મારો છે તમામ ભુવા અમને કહું છું કે માતાજીજી હું હમણે શબ્દ બોલ્યો ને કે કોઈ પણ માતાજીનો બાનાધારી ભૂવો હોય પણ તમે ભક્તિ ભેગી કરો બેલેન્સ ભેગી કરો બસ જિંદગીમાં કાંઈ છે નહીં બાકી તો પૈસા તો આજ છે ને કાલ નથી ભાઈ જીવતા નહીં તમે માતાજીના બાનાધારી ભૂવા એટલે શું તમે માનો છો ભાઈ એ જીવતા ઉકેડો છે ને મર્યા પછી ભલા મણા ખજાનો છે હો જો કાંઈક હારા પુણ્ય કર્યા હોય હારા કામ કર્યા હોય કુટુંબના ભાઈઓના હે તો ઈ ભૂવો માતાજીના ખોડામાં બે નકર પછી ક્યાંક રાવણ દેવ હવે એક કામ કરો કે આને હવે ક્યાંક પધરાઈ આવો આને માતા પાસે બે હરાય નહીં પણ માતાજીનો તારને સુરતા લાગી ગઈ હોય ભગવતીની રૂવાડે 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 મારી જગદંબાનો જેને પવન હોય હે ત્યારે માતાજી એમ કે મારા ભુવા 100 વર્ષનું આયુષ્ય હું મેળે આપું છું ને 100 વર્ષ પછી કદાચ જમના તેડા આવે નામ છે એનું ના છે હું તમે કોઈ અમર પાટો લઈને નથી આયા ભાઈ અને કાંઈ ભેગું લઈને અહીંયા નથી જવાનું હો સિકંદર જેવો સિકંદર બે આઠ આમ ખુલ્લા રાખીને વિયો ગયો તો જોઈ લ્યો કે આ હિન્દુસ્તાનનો બાદશાહ સૌ ને છતાંય કાંઈ લઈને નથી જાતો કોઈ માયા હોય તો મૂકી દીજો હા કાંઈ છે નહીં આપણે છે આપણે કંઈક છોકરાને ભેગું કરી દે છોકરા એના છોકરાને ભેગું એના છોકરાને ભેગું પણ એ પછી કાંઈ કામ નથી આવતું ભાઈ ત્યાં તો ભક્તિ કામ આવે છે ભજન કામ આવે છે અને યા મારી મેલડી એમ કે હે મારા બાનાધારી ભુવા સ્વર્ગમાંથી જમના તેડા આવે ને તેદી તારા ભાઈઓ કુટુંબ ભાંડડું હગા વાલા સંબંધી બધાને ખાલી કહી દીજે કે મારું મોત થાય ને ત્યારે મારી નનામીએ 3 કાંધિયા રાખે અને ચોથો કાંધિયો જો મારી નીલિયા ભુવાની મારી મહાણી બને ને તો નીલિયા ભુવા તારી ડોક્ટર બની જાય અને વગર પૈસાનો વકીલ વગર દોકડાનો કે ખીચામાં કાંઈ ન હોય અને દવાખાનું આવી ગયું હોય અને બધેથી લાંબા હાથ કરીને માણા ઠાકી ગયો હોય ને
કે ભાઈ 5 રૂપિયા 10 રૂપિયા 500 દેન બાપા મારા દીકરાને દવા લેવા જાવી છે કે મારી દીકરી હાટું દવા લેવા જાવી છે પૈસા નથી. અને ત્યારે જ્યારે જગત તમને જાકારો દે ને તેથી તમને એમ થાય કે આમ ધરતી માર્ગ નો આપે. હો ભાઈ એ તો ગરીબાઈ, એ જેની માથે ગરીબાઈ હોય એને ખબર હોય ભાઈ. હા બાકી કાંઈ ખબર નથી ભાઈ. અને માતાજી ગરીબાઈ દેખાડે નહીં ભાઈ કોઈને. હું તો એવા આશીર્વાદ આપું છું, માતાજી કોઈને ગરીબાઈ ન દેખાડે. દુઃખનો ડોક્ટર ક્યારે બને? જ્યારે કાંઈ તમારી પાસે ન હોય અને ત્યારે એકવાર ખાલી એકાંતમાં એની હામાં બેહી જાયજો. માતાજીનું ફળું હોય કે ફોટો હોય, એક સ્થિર અવસ્થામાં બેહી જાયજો ને ત્યારે ખાલી માતાજીને યાદ કરજો કે મારી દુનિયામાં આજ મારો ડોક્ટર બનીને ઊભી ન રહે ને તો દુનિયામાં તન મેલડી મનાય નહીં હોય, મનાય નહીં હોય, મનાય નહીં હોય. અને વગર પૈસાનો વકીલ ક્યારે બને માતા? કોઈ પણ કેસ કબાડા થયા હોય જ્યારે ત્યાં કોઈ નો હોય ને અંદર હાથા તમારા ભાઈબંધ મિત્ર સગા વાલાની ખબર ત્યાં પડે. એક દવાખાનું ને બીજું જેલ, આ બે માં ખબર પડે કોણ આપણું ને કોણ બીજા. સાચી ખબર એ પડે. વગર પૈસાનો વકીલ મેલડી ક્યારે બને? કે હવે ખબર જ છે કે આમાં આજીવન ટીપ પડી જવાની છે અને આમાં છૂટાય એવી બારી નથી. અને ત્યારે મારી મેલડીને યાદ કરો અથવા તમારી કોઈ પણ માતાજીને યાદ કરો કે મારી એકવાર આમાંથી બહાર કાઢ. મારા વગર પૈસાનો વકીલ તો ઠીક, પણ હાઈ કોર્ટનો જજ બની અને ડિસિઝન દઈ દે કે આ નિર્દોષ છે એટલું ખાલી બોલી નાખ એટલે દુનિયામાં એમ થાય કે મારી વહાણીની મેલડી બોલી, મેલડી બોલી, મેલડી બોલી. મેરિયાન મારું કયું માની જા, એ મારી જોગણ હારે ને ઝઘડો નો હોય, એ પણ રોડાઈ જાય તું વન વગડે રાત. એ મન બાનું સડાવીશ ઝોલાપુરી બૂટીને, એ ખાંડવાડી રે સોહલા રે સોહરી. વડલાન તારી વડાઈ અને પાંડે મારો ભૂતડો પર હર્યો. એ પણ સૌ કોઈ રોવે બાપા સંસારમાં. એ જેની આંખમાં બાપા પાણી પડે એ મારો વાસાણીનો ભૂતડો રોવે બાપા ને ભયંકર.
એ જેને જીભડીએ ને લોહીના શેડ આપણે અને એ મારો વાસાણીનો ભૂતડો આવે ત્યારે શું કહે આજની તારીખમાં વાસાણી કુટુંબના વડવાના મારા ભૂતડાએ વાસીદા કીરા છે એવા દાખલા છે ભાઈ હા એ ભંડારીયા ગામની માલિકો મારા લંકાન ગઢમાં દીવો બળે હાય બોલો બળે રાજા રાવણ ના કોઈ રંગ મોહન કારણ થયો તો વિરાન નાર મનોહરી ને પર હરવા મારા વીર ખેતલાઈ હાહાકાર
મારી ખોડિયાલ મામડિયાના હાલી હાલી માડી સાપા નેરના એક દીસો કમા કાળનો ગોળો બની મારી ગઢ ભવાની દેવી કારુડી એકદી મંડાણ પણ આવ્યો ને હે મળી આવ્યો ને મારી કાવાના ડુંગરથી આજ કારુડી મને કોણ યાદ દેવી આવ્યા